નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર જે વૃતાંશ આકૃતિ છે ત્યાં અટક્યા હતા એનાથી આગળ વધીએ છીએ। એટલે કે ગઈકાલે અથવા તો લાસ્ટ વિડિયોની અંદર આપણે મિત્રો વિભાજિત સ્તંભ આકૃતિ એવો છે ટોપિક ભણ્યા હતા। આજનો આપણો અથવા તો આ વિડિયોનો ટોપિક છે વૃતાંશ આકૃતિ। વૃતાંશ આકૃતિનો ટૂંકમાં અર્થ આપેલો છે, આપણે સમજવાનો છે। વિસ્તારથી અર્થ આપ્યો છે વ્યવસ્થિત એ સમજવાનો છે। વૃતાંશ આકૃતિ સાથે સંબંધિત અન્ય બીજી બાબતો કે વૃતાંશ આકૃતિ ક્યારે દોરી શકાય, એનું કુલ ટોટલ મૂલ્ય કેટલું હોય, ક્ષેત્રફળ કેટલું હોય, કેવી માહિતી હોય ત્યારે વૃતાંશ આકૃતિ દોરી શકાય, વૃતાંશ આકૃતિ શોધવાનું સૂત્ર અથવા તો રીત, વૃતાંશ આકૃતિ છે એનું મિત્રો ઉદાહરણ આજે સુધી આપણે મિત્રો શરૂઆત કરીએ છીએ અર્થથી। સૌપ્રથમ મિત્રો વૃતાંશનો અર્થ, વૃતાંશ આકૃતિ નથી બોલતો મિત્રો, વૃતાંશ બોલું છે, યાદ રાખજો, બરાબર છે। વૃતાંશ આકૃતિની વ્યાખ્યા પછી છે પહેલા તો વૃતાંશ કોને કહેવાય એનો અર્થ તો અંડરલાઈન કરજો મિત્રો। વૃતાંશ એટલે વર્તુળનો અંશ, વૃતાંશ એટલે વર્તુળનો અંશ, એટલે આપણને જે કુલ વર્તુળ દોરીને આપ્યું હોય મિત્રો એ વર્તુળની અંદર જે આપણે નાનકડો એવો ભાગ દર્શાવીએ એ ભાગને સાથે શું કહેવાય મિત્રો વૃતાંશ કહેવામાં આવે છે। દાખલા તરીકે હું તમને કહું છું, ધ્યાન આપજો, દાખલા તરીકે આપણે વર્તુળ દોર્યું, બરાબર છે, આ એક વર્તુળ દોર્યું, એ વર્તુળનો અંશ આ દાખલા તરીકે આપણું કેન્દ્ર બિંદુ કે મધ્ય બિંદુ છે, અહીંયાથી છે તે આપણે આકૃતિ છે તે દોરીએ છીએ અને આટલું છે તે વૃતાંશ દર્શાવ્યું, બરાબર છે। તો આ જે આપણે દર્શાવીએ છીએ મિત્રો વર્તુળની અંદર જે એક નાનકડો એવો ભાગ, એ નાનકડા એવા ભાગને એટલે કે આને શું કહેવાય મિત્રો વૃતાંશ કહેવાય। આવી જ રીતે છે આપણે આખી આકૃતિની અંદર છે મિત્રો અલગ અલગ મૂલ્યના ભાગ દર્શાવી દઈએ, એના આધારે આખી આકૃતિ તૈયાર થાય તેને વૃતાંશ આકૃતિ કહેવાય। રેડી? વર્તુળનો અંશ એટલે એને વૃતાંશ કહેવાય। આ વર્તુળ એનો નાનકડો એવો ભાગ દોર્યો દર્શાવ્યો એટલા માટે મિત્રો આટલો જે ભાગ છે એને વૃતાંશ કહેવાય। હવે આપણે મિત્રો વૃતાંશ આકૃતિનો અર્થ આપ્યો છે કે વૃતાંશ આકૃતિ કોને કહેવાય, બરાબર છે। ધ્યાન આપજો મિત્રો, આપણને છે તે એક્ઝામની અંદર, બરાબર છે, એક્ઝામની અંદર આપણને 1 માર્કની અંદર VSQ માં છે તે પૂછાયો કે વૃતાંશ આકૃતિનો અર્થ આપો, કોને કહેવાય? વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે, વર્તુળ છે એને શું માની લેવામાં આવે મિત્રો એક સમષ્ટિ માની લેવામાં આવે। એટલે આજે આપણે આખું વર્તુળ આપેલું હતું એ વર્તુળ છે આપણો અભ્યાસનો ક્ષેત્ર છે મિત્રો। આંકડાશાસ્ત્ર તમે ભણો છો, એ આંકડાશાસ્ત્રની અંદર મિત્રો તમે સમષ્ટિને નિર્દેશ ભણી ગયા। સમષ્ટિ એટલે આપણે જે આખો ભાગ આપેલો હોય તેને સમષ્ટિ કહેવાય। એટલે વર્તુળને જો આપણે સમષ્ટિ માની લઈએ અને માહિતીના વિભાગોને આપણને જે મિત્રો માહિતી આપેલી હોય એ માહિતીના વિભાગોને જો વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે એટલે મિત્રો આપણું જે આ વર્તુળ હતું, આ વર્તુળ છે એને આપણે શું માની લઈએ છીએ? આ વર્તુળને છે તે આપણે સમષ્ટિ માની લઈએ છીએ। હવે આ વર્તુળના ભાગની અંદર આપણે કીધું છે જો માહિતીના વિભાગોને આપણને જે માહિતી આપેલી હોય એટલે કે આપણને વૃતાંશ શોધેલો આપ્યો હોય 72 હોય, 18 હોય, 108 હોય, 108 હોય અને 54 હોય, અન્ય પણ આપેલું હોય, રેડી? અને એને આપણે છે મિત્રો દર્શાવતા જે દાખલા તરીકે અહીંયા દર્શાવીએ છીએ, બરાબર છે। બીજું એની અંદર છે તે આપણે ફિલ્મીઓ ડિઝાઇન આપી દઈએ, ત્રીજી માહિતી આપણને અહીંયા આપેલી હોય એની અંદર સ્ટાર દર્શાવી દઈએ, કોઈ પણ રીતે આ આખા મિત્રો આપણે 4 ભાગ દર્શાવી દીધા। આ જે આખી આકૃતિ તૈયાર થાય છે જો માહિતીના પેટા વિભાગોને માહિતી આપેલી હતી, વર્તુળના પેટા વિભાગોમાં દર્શાવી દીધી અને એના આધારે હવે જે આખી આકૃતિ તૈયાર થાય મિત્રો એ આખી આકૃતિ
કહેવાય? આ આખી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવાય. રેડી? એટલે વર્તુળ છે એને એક સમષ્ટિ માની લેવામાં આવે અને આપણને જે માહિતી આપેલી હોય એ માહિતીના પેટા વિભાગોને વર્તુળની અંદર દર્શાવવામાં આવે અને એના આધારે જે આકૃતિ તૈયાર થાય તે આકૃતિને વૃતાંશ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આગળ મિત્રો જોજો, જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે તેવી જ માહિતી માટે વૃતાંશ આકૃતિ પણ દોરવામાં આવે છે. એટલે આનો અર્થ એવો થાય મિત્રો, જ્યારે આપણે કોઈ પણ સજ્જ આપણને માહિતી આપેલી હોય જેનો આપણે વિભાજિત સ્તંભ આકૃતિ દોરી શકીએ એ જ છે તે માહિતીની આપણે શું દોરી શકીએ? વૃતાંશ આકૃતિ પણ દોરી શકાય. એટલે આનો અર્થ એવો થાય મિત્રો કે જ્યારે આપણને કુલ ટોટલ માહિતી આપેલી હોય એ કુલ ટોટલ માહિતી છે એને આપણે વિભાજિત સ્તંભ આકૃતિમાં પણ દોરીને દર્શાવી શકીએ અને વૃતાંશ આકૃતિમાં પણ દોરીને દર્શાવી શકીએ. આગળ કીધું છે મિત્રો, વર્તુળનું ક્ષેત્રફળ 360 અંશ હોય છે. આ જે વર્તુળ આખું આપણે દોર્યું હોય એ વર્તુળનું કુલ ટોટલ ક્ષેત્રફળ કેટલું હોય મિત્રો? 360 અંશ. ડિગ્રી બોલતા હોય તો ડિગ્રી છે તે હોય છે. ચલનું કુલ મૂલ્ય પણ કેટલું હોય? 360 અંશ એટલે કે ડિગ્રી જ હોય છે. સીધી વસ્તુ છે મિત્રો, ક્ષેત્રફળ 360 હોય તો ચલ આપણને આપેલા હોય એનું જે કુલ ટોટલ મૂલ્ય હોય જોઈ લો અહીંયા 72 18 108 108 54 કુલ ટોટલ કેટલું થઈ ગયું? 360. રેડી? એટલે આપણને ચલનું કુલ ટોટલ મૂલ્ય પણ 360 અને વર્તુળનું ક્ષેત્રફળ 360 હોય હશે. અને પછી એના આધારે એટલે કે આપણે જે માહિતી હોય એ કેટલા ટકા આપેલી છે એના આધારે વૃતાંશ પાડીને પેટા મૂલ્યો દર્શાવવામાં આવે છે. ગમે તેમ મિત્રો દોરવાની નથી. આપણને જે માહિતી આપેલી હોય એ માહિતીની અંદર કીધું છે માહિતીના પ્રમાણના આધારે મારે વૃતાંશ આકૃતિ વર્તુળ સાવ લાગે એક સરખા ભાગે છે તે વેચ દેવાનું નથી. મને જે માહિતી આપેલી હોય એ માહિતીના આધારે મારે વર્તુળમાં વૃતાંશ પાડવાનો અને પછી વૃતાંશ આકૃતિમાં દર્શાવવાનો છે. બરાબર? આકૃતિ સારી લાગે એવું નહીં, મને યોગ્ય લાગે એવું પણ નહીં, તમને યોગ્ય લાગે એવું પણ નહીં. માહિતી આપેલી હોય એટલું જ વૃતાંશ આપણે વર્તુળની અંદર દર્શાવવાનું. આગળ કીધું છે કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દર્શાવવામાં આવે ત્યારે તેવી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવાય. બીજો અર્થ આપ્યો છે અહીંયા પણ એક હતો, અહીંયા પણ જોતા જઈએ છીએ તો આપણે સમજીએ જોઈજો. કુલ માહિતીના પેટા વિભાગોને કેવી માહિતી આપેલી હોય? આપણને કુલ માહિતી આપેલી હોય એ કુલ માહિતીના શું કરી દીધા હોય? પેટા વિભાગ પાડી દીધા હોય અને એ પેટા વિભાગને આપણે વર્તુળના અંશના પ્રમાણમાં એટલે વૃતાંશ આપણે શોધવું પડે મિત્રો. જો આપણને અહીંયા ટકાવારી ખર્ચ આપેલો હતો એના આધારે આપણે વૃતાંશ શોધવો. હવે આપણે આ 20 5 30 30 આવું નથી દર્શાવવાનું વૃતાંશમાં. એ આપણો ટકાવારી છે એનો વૃતાંશ શોધવાનો અને પછી જે આવે એ માહિતીના પ્રમાણ પ્રમાણે વૃતાંશમાં દર્શાવવાનો અને એના આધારે જે આકૃતિ બને મિત્રો જો વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દર્શાવવામાં આવે ને ત્યારે તે આકૃતિ બને તેને વૃતાંશ આકૃતિ કહેવાય. રેડી? ઓકે, આગળ જોઈએ છીએ વૃતાંશ શોધવાની રીત. હવે મિત્રો આપણને તો અહીંયા આપી દીધેલું છે અને આપણને આટલું જ હોય. આ તો ખાલી આપણે સમજવા માટે છે. માની લો કે ક્યારેક કેટલીક વખત આપણને વૃતાંશ શોધીને ન આપ્યું હોય, માત્ર આપણને માહિતી આપેલી હોય, ટકાવારી ખર્ચ આપેલો હોય તો તેવા સંજોગોમાં આપણે વૃતાંશ શોધવું પડે. તો કેમ શોધવાનું સૂત્ર શોધો મિત્રો? એની રીત છે વૃતાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. વૃતાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. પેટા મૂલ્ય એટલે મિત્રો આપણને આ જે આપ્યા છે તે 20 5 30 30 15. રેડી?
પેટા મૂલ્ય લખવાનું 20, કુલ મૂલ્ય લખવાનું 100 અને ગુણ્યા 360 જે મળે તે આપણું મિત્રો વૃતાંશ કહેવાય. કરી જો એટલે ખબર પડશે પેટા મૂલ્ય 20, કુલ મૂલ્ય 100 ગુણ્યા 360 એટલે 72 અંશ આવશે. રેડી? ક્લિયર? ઓકે. આગળ જોઈએ છે મિત્રો, આપણે ઉદાહરણ આપ્યું છે. હવે આપણે જ્યારે વૃતાંશ આકૃતિ શોધવાની હોય, યાદ રાખો મિત્રો, એક્ઝામ ની અંદર આપણને બોર્ડની એક્ઝામ આજ સુધીમાં વૃતાંશ આકૃતિ ક્યારે પૂછાણી નથી. બરાબર? એટલે આપણને પણ પૂછાશે નહીં. એટલે એ વાતનું ટેન્શન તમારે નથી લેવાનું કે સર આવું બધું, કેમ કે આની અંદર વધારે સમય તમારો વેસ્ટ જાય તો એવી આકૃતિઓ ક્યારે નથી પૂછાતી. પણ આપણા અભ્યાસક્રમમાં છે કે અમે સમજાવી દઈએ છીએ. રેડી? જોતા જજો. જુદી જુદી વસ્તુઓ પાછળ એક વિદ્યાર્થી દ્વારા વપરાતા તેના ખિસ્સા ખર્ચની ટકાવારી. કોઈ એક વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થી જુદી જુદી વસ્તુઓ પાછળ જે અલગ અલગ રીતે એમ કહેવાય કે ખર્ચ કરે છે, એ દરેક વસ્તુ પાછળ કેટલા ટકા ખર્ચ કરે છે એની આપણને અહીંયા માહિતી આપેલી છે. એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો. સૌપ્રથમ આપણને વસ્તુ આપેલી છે, બીજું ટકાવારી ખર્ચ આપેલો છે અને ત્રીજું વૃતાંશની ગણતરી આપેલી છે. રેડી? ઓકે છે. વસ્તુની અંદર છે ચોપડીઓ. ચોપડીઓ પાછળ થતો ટકાવારી ખર્ચ કેટલો છે? તો કે 20% ખર્ચ થાય હશે. તો મિત્રો આપણને વૃતાંશ શોધીને આપ્યું છે. કદાચ ના આપ્યું હોય તો આવી બે રીતે, આ સૂત્રની રીતે પણ શોધી શકાય, આવી રીતે પણ તમે શોધી શકો છો. જો 20 ગુણ્યા 360 ભાગ્યા 100 કરો એટલે આપણને મિત્રો વૃતાંશ મળશે 72. એટલે આપણે આ નથી દર્શાવવાનું વૃતાંશમાં, શું દર્શાવવાનું? આ દર્શાવવાનું છે. રેડી? સ્ટેશનરી પાછળ 5% ખર્ચ કરે છે, એનો આપણે વૃતાંશ શોધવો હોય તો 5 ગુણ્યા 360 ભાગ્યા 100 એમ કરો એટલે આપણને વૃતાંશ મળશે કેટલું? 18 અંશ, 18 ડિગ્રી. આગળ ફોન, કોમ્પ્યુટર અને અન્ય વસ્તુઓ પાછળ થઈને એ વિદ્યાર્થી 30% જેટલો વસ્તુઓ પાછળ ખર્ચ કરે છે, તો એમાં આપણે મિત્રો વૃતાંશ શોધવાનો હોય તો 30 ગુણ્યા 360 ભાગ્યા 100 જે મળે આપણું એ શું કહેવાય? વૃતાંશ કહેવાય. કેટલું? 108 મળશે. આ રીતે કરો તોય મળશે મિત્રો. સરખી જ રીત છે, સૂત્રની રીતે આ રીતે. બરાબર છે? ઓકે. નાસ્તા પાછળ જે ખર્ચ કરે છે મિત્રો તે પણ 30% છે, તો સેમ ટુ સેમ એ જ પદ્ધતિ અનુસરવાની છે. 30 ગુણ્યા 360 એટલે વૃતાંશનું ચલનું કુલ મૂલ્ય છે તે ભાગ્યા 100 એટલે આપણને જે મિત્રો ટકાવારી પ્રમાણ આપેલું હોય તે 100 છે. 30 એ મિત્રો પેટા મૂલ્ય છે એટલે ખર્ચ આપેલો હોય તે, 360 એટલે જે આપણને ચલનું કુલ મૂલ્ય આપેલું હોય તે, વર્તુળનું જે કુલ મૂલ્ય હોય તે, અને ભાગ્યા 100 એટલે કુલ ટોટલ ટકાવારી 100 હોય તે. એ કરો એટલે મિત્રો આપણને મળશે 108 વૃતાંશ. ચલો બીજું છે કપડા પાછળ વિદ્યાર્થી દ્વારા કુલ ટોટલ 100 માંથી 15% ખર્ચ કરે છે. 15 ગુણ્યા 360 ભાગ્યા 100 કરો એટલે આપણે 54 નું વૃતાંશ છે તે મળશે. આમ કુલ ટકાવારી ખર્ચ મિત્રો વિદ્યાર્થી 100% કરે છે એટલે અલગ અલગ વસ્તુઓ પાછળ. 100 એ કુલ મૂલ્ય છે ગુણ્યા 360 ભાગ્યા 100 કરો એટલે આપણું આ કુલ ટોટલ થઈ ગયું 360 નું વૃતાંશનું કુલ મૂલ્ય. અને 360 જ થવું જોઈએ મિત્રો. જો ઓછું હોય તો ક્યાં આગળ ગમે ત્યાં ગણતરીમાં ભૂલ છે, એ રહેવી જોઈએ. રેડી? તો આ જ ઉદાહરણ પરથી મિત્રો છે તે હવે આપણે એ વૃતાંશ આકૃતિ કેમ દોરાય, બરાબર છે, એને છે તે આપણે સમજીએ છીએ મિત્રો. તો ચાલો જોઈએ છે વૃતાંશ આકૃતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણે છે તે સવાલ ભણતા હતા એનાથી જ આગળ વધીએ છીએ. વૃતાંશ આકૃતિ ની અનુસૂચિ ઉદાહરણ છે તમને સમજાવ્યું, બરાબર છે. તો એના પરથી છે તે મિત્રો આપણે આકૃતિઓ છે તે કેમ દોરી શકાય વૃતાંશ આકૃતિ. વૃતાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, એટલી બાબતો છે કે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો. ધ્યાન આપજો. અહીંયા સૌપ્રથમ તમારે કેવી રીતે છે તે મિત્રો આખે વૃતાંશ
એના એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ હું તમને કહેતો જાઉં છું જેથી કરીને તમને ખ્યાલ આવી શકે. રેડી મિત્રો? ઓકે, ચલો સૌપ્રથમ શું કરવાનું છે? સૌપ્રથમ છે તે મિત્રો જેને તમે પરિકર કહો છો એ પરિકર છે તે લેવાનું હશે અને એ પરિકર દ્વારા સૌપ્રથમ છે તે મિત્રો આપણે શું કરવાનું છે? વર્તુળ છે તે દોરવાનું હશે. સૌપ્રથમ પહેલું સ્ટેપ કયું મિત્રો? વર્તુળ દોરવાનું. રેડી? પરિકર દ્વારા. હવે કેટલું લેવાનું માપ એને આપણે કોઈ એમાં નથી પડતા કેમ કે બને ત્યાં સુધી આ વૃત્તાંશ આકૃતિ છે વર્તુળ અતિશય બહુ મોટું પણ ન થાય અને એકદમ છે તે નાનું એવું પણ ન થાય એટલે કે મધ્યમ કદનું થાય વર્તુળ એવું છે તે દોરવાનું છે. રેડી? અહીંયાથી છે તો મિત્રો આપણે આ વર્તુળ દોરવાની શરૂઆત કરી હતી એટલે આને કહેવાય મિત્રો કેન્દ્ર બિંદુ. આને શું કહેવાય? કેન્દ્ર બિંદુ કહેવાય. રેડી? કેન્દ્ર બિંદુથી સ્કેલ રાખી અને આ સીધી છે તે લીટી દોરી દો. રેડી? પહેલું સ્ટેપ વર્તુળ દોરો. બીજું સ્ટેપ જ્યાંથી વર્તુળ આપણે દોર્યું તેને પોઈન્ટ આપો એને કેન્દ્ર બિંદુ કહેવાય મિત્રો. કેન્દ્ર બિંદુથી સ્કેલ એ પહેલું સ્ટેપ કરો ઊભી લીટી છે તે દોરી દો. રેડી? આટલું ક્લિયર? ઓકે, ત્યાર પછી આપણે જે મિત્રો કીધું હતું એ પ્રમાણે આપણે ચાલવાનું છે. આપણા ઉદાહરણની અંદર છે જો તમને યાદ હોય તો સૌપ્રથમ છે તે આપણે વ્યક્તિ છે તે જુદી જુદી વસ્તુઓ પાછળ ખર્ચ કરે એ 20% ખર્ચ દો તો આપણે ટકાવારી પ્રમાણે દોરવાનું નથી. આપણે શું શોધ્યું હતું? વૃત્તાંશ શોધ્યું હતું. યાદ કરો 72 જેટલું વૃત્તાંશ હતું પહેલું. તો અહીંયા છે મિત્રો પેલું સર્કલ માસ્ટર આવે છે તમને યાદ હોય તો બરાબર ને? એ સર્કલ માસ્ટર લેવાનો. એ સર્કલ માસ્ટર છે તેની 90 હોય એ પોઈન્ટ બિંદુ અહીંયા હોય તે રાખવાનો. 90 ની સીધી લીટી છે જો તમે એ 90 ની સીધી લીટી અહીંયા રાખવાનો. 10 20 30 40 50 60 70 71 અને 72 અહીંયા 72 આવે તો અહીંયા છે તે પેનથી મિત્રો છે સોરી પેન્સિલથી છે તે એક નિશાની કરો, લીટો મારો, સ્કેલ લો અને આ મધ્ય બિંદુ કેન્દ્ર બિંદુ છે એની સાથે જોડી દો. આ થયું આપણું પહેલું સ્ટેપ. પછી અહીંયા મિત્રો આપણે જે અલગ અલગ છે તે ટકાવારી ખર્ચ દર્શાવવા માટે જે ડિઝાઇન આપી હોય તેવી ડિઝાઇન આપણે એને આપવાની છે. આપણે કઈ ડિઝાઇન આપી છે મિત્રો? ઊભા લીટીઓ દ્વારા દર્શાવ્યું છે. તો જો મેં પણ અહીંયા છે તે એ વૃત્તાંશનું મૂલ્ય દર્શાવવા માટે છે તે ઊભી લીટીઓ દ્વારા છે એ ભાગને દર્શાવ્યો છે. રેડી? આ પેલું ક્લિયર? એ જ રીતે બધા સ્ટેપ આગળ વધવાનું છે. ચલો એ જ રીતે મિત્રો બીજું છે કે આપણે કીધું તો સ્ટેશનરી પાર્ટ્સ કેટલો ખર્ચ કરતો હતો? 5% નો ખર્ચ કરતો હતો એ વ્યક્તિ વિદ્યાર્થી. તો આપણે એ 5% નથી દર્શાવવાના એનું વૃત્તાંશ શોધ્યું તો વૃત્તાંશ હતું 18 મિત્રો. યાદ આવે છે? તો એ 18 દર્શાવવાનું આપણે પેલું ફરીથી છે તે જો એમાં પ્લસ પ્લસ કરતા જાવ તો પણ નો ડાઉટ 72 પ્લસ 18 કરો એટલે 72 અહીંયા હતા પ્લસ 18 કરો એટલે જે આવે તે માની લો અહીંયા આવે તમારે જ્યાં આવે ત્યાં તો ત્યાં લીટી વાળો કાપો કરો, નિશાની કરો, સ્કેલ લો અને સ્કેલ થી છે તે મિત્રો જોડી દો. રેડી? ક્લિયર? શું કહું છું તે એવું ન કરવું હોય તો બીજી રીત આ રીતે સહેલી પડશે પ્લસ પ્લસ કરતા જાઓ તે. પણ કદાચ કોઈને એમાં ખબર ન પડે તો બીજી રીત ફરીથી પાછું છે તે આમાં તમારે વાગવું વાર લાગે છે. હું આ રીત કહું છું એમાં કે ફરીથી 90 નું કોઈ અહીંયા સેટ કરો, ઊભો લીટો 90 નો હોય તે આ લીટો ને ઊભો લીટો એકદમ પરફેક્ટ સેટ કરો. એ સેટ થઈ જાય પછી આપણે ગણવાનું છે કે એની અંદર અહીંયા આવે તો 10 20 તો આપણે 20 નથી દર્શાવવાના દર્શાવવા 5 10 15 16 17 18 અહીંયા એવું તમારે ટૂંકમાં જ્યાં આવે ત્યાં તમારે છે તે આવી નિશાની પેન્સિલથી કરવાની, સ્કેલ લેવાની, સ્કેલથી સીધી લીટી લઈ અને છે તેને કેન્દ્ર બિંદુ સાથે જોડી દેવાનું છે. પછી આપણે જે નિશાની દ્વારા દર્શાવ્યું હોય સ્ટેશનરી ખર્ચ એ નિશાની અંદર દોરી દેવાની. આપણે આડી અને ઊભી છે તે બંને આડી અને ઊભી બંને છે તે લીટીઓ દ્વારા આપણે અંદર સ્ટેશનરી ખર્ચ આપણા વૃત્તાંશ આકૃતિમાં દર્શાવ્યો છે તો આડી અને ઊભી લીટીઓ દ્વારા છે તે દર્શાવી દેવું. બહાર આપણે જેટલા ટકા હોય તે કેટલા ટકા તો 5% તો 5% બહાર ખર્ચ લખી દેવો. એ જ રીતે મિત્રો આપણે ત્રીજું સ્ટેપ કરીએ છીએ. સાધનો, ફોન અને કોમ્પ્યુટર વગેરે પાછળ થતો ખર્ચ છે તે વ્યક્તિનો કેટલો હતો? 30% જેટલો હતો. એટલે કે 30% જેટલો ખર્ચ વ્યક્તિ શેની પાછળ કરતો હતો? ફોન, સાધનો અને કોમ્પ્યુટર પાછળ. તો એ 30% આપણે નથી દોરવાનો મિત્રો બધાની અંદર કહું છું. એનો આપણે વૃત્તાંશ શોધ્યો હતો અને જે વૃત્તાંશ શોધ્યો હતો તે કેટલું હતું? 108 અંશ હતું.
રેડી? તો ફરીથી મેં કીધું મિત્રો તમારે અહીંયા છે તે પેલું આપણું જે સર્કમસ્ટર છે તે મૂકો, એનો પોઈન્ટ હોય, કેન્દ્ર બિંદુ હોય તે, ત્યાર પછી ઊભો લીટો હોય તમારા સર્કમસ્ટરની અંદર એને અને આ લીટીને એકદમ પરફેક્ટ સીધી સેટ કરો. ત્યાર પછી ત્યાંથી આપણે કરવાનું 10 20 30 40 50 આડા લીટા હોય છે, જો ઉપર લખેલું 10 20 30 એવું તમારે જોતું જવાનું 10 20 30 40 50 60 70 80 90 100. તમારે જ્યાં 108 આકૃતિમાં આવે મિત્રો, માની લો મારે અહીંયા આવે છે એટલે મેં 108 આપ્યા છે, ત્યાં પેન્સિલથી છે તેની નિશાની કરી દો, સ્કેલ લ્યો, સ્કેલથી છે ત્યાં કેન્દ્ર બિંદુ સાથે જોડી દો. એની અંદર આપણે જે નિશાની આપી છે મિત્રો, શેડ ડિઝાઇન તમારી ભાષામાં, એ ડિઝાઇન આપણે ફૂલરીઓ દ્વારા આપી છે, ફૂલરીઓ દ્વારા ડિઝાઇન આપી દો. 30% ખર્ચ દર્શાવ્યો છે, બહાર લખી દો 30%. એ જ રીતે મિત્રો આપણું ચોથું સ્ટેપ છે કે નાસ્તા પાછળ છે તે વિદ્યાર્થી કેટલો ખર્ચ કરે છે, તો આપણને એ કીધું મિત્રો નાસ્તા પાછળ પણ વિદ્યાર્થી કેટલો 30% જેટલો ખર્ચ કરે છે, બરાબર? તો અહીંયા આપણે જે કર્યું તો એ તમે એમને આગળ વધો તો સીધી રીતે તમને ખબર પડી જાય. મેં કીધું એમાં સીધું છે તે સેટ કરી દો. સર્કમસ્ટર 72 પ્લસ 18 પ્લસ કરો, અહીંયા 72 પ્લસ 18 કરો એટલે અહીંયા આવે જેટલા આવે ત્યાં સુધી મિત્રો લીટો મારો, પ્લસ છે તે 108 પ્લસ 108 કરો જેટલા આવે અહીંયા આવે, જ્યાં તમારા આકૃતિમાં આવે ત્યાં લીટો કરો, પ્લસ 108 એટલે છે મિત્રો તમારે જેટલા આવે તેટલા 280 285. તો તમારે જોવાનું કે અહીંયા 280 285 આવશે. પેન્સિલ લો, ત્યાં આડો છે તે લીટો મારો, સ્કેલ લો અને સ્કેલથી છે તે સીધો જોડી દો. આપણે નાસ્તાનો ખર્ચો છે મિત્રો, એ નાસ્તાના ખર્ચાને કોઈ ડિઝાઇન છે તે આપી નથી, બ્લેન્ક રાખ્યું છે, તો એને છે તમે આ જગ્યાને છે તે બ્લેન્ક રાખી શકો છો. રેડી? ઓકે. ચોથું આપણે પાંચમી માહિતી આપી છે આપણને કપડા. કપડા પાછળ વિદ્યાર્થી કેટલો ખર્ચ કરતો હતો, તો કે કપડા પાછળ વિદ્યાર્થી 15% જેટલો ખર્ચ કરતો હતો. તો આપણે ટકાવારી દર્શાવવાની નથી, હજી કહું છું મિત્રો, આપણે શું દર્શાવવાનું? વૃત્તાંશ દર્શાવવાનું છે. તો એનું વૃત્તાંશ કેટલું થાય છે? 54 જેટલું વૃત્તાંશ થાય છે. તો 72 પ્લસ 18 પ્લસ 108 પ્લસ 108 પ્લસ 54 કરો એટલે મિત્રો અહીંયા ઓટોમેટિક આવે. છેલ્લું તમારે મિત્રો વૃત્તાંશ શોધવાનું પણ ન હોય, ગોતવાનું પણ ન હોય, તમે 108 અહીંયા દોરીને લીટી મારી દીધી, દર્શાવી દીધું, એટલે બાકીનું અહીંયાથી અહીંયા જેટલું વધ્યું કેટલું હોય, છેલ્લી માહિતી હોય એટલું જ. આપણા ઉદાહરણમાં 54 વૃત્તાંશ હતો, તો અહીંયાથી અહીંયા 54 નું જ વૃત્તાંશ હોય. હા, ક્યારેક નહીં પણ હોય. કેમ? જો તમે અહીંયાથી અહીંયા આ ચાર માહિતી દર્શાવવામાં બબ્બે પોઈન્ટનો છે તે મિત્રો ગેપ રાખ્યો હોય, ભૂલ હોય, પહેલામાં 2 પોઈન્ટની ભૂલ હોય, બીજામાં 2 પોઈન્ટની ભૂલ હોય, ત્રીજામાં 2 પોઈન્ટની ભૂલ, ચોથા વૃત્તાંશમાં 2 પોઈન્ટની ભૂલ, તો આ બબ્બે થઈને 8-10 પોઈન્ટ થઈ જશે. તો અહીંયા છે કે તમારે 54 ન વધે, 50 પણ વધે, 52 પણ વધે, 48 પણ વધે, તો એનો અર્થ એવો કે તમે આગળ ક્યાંક ભૂલ કરી છે. રેડી? ઓકે. આપણે ડિઝાઇન આપી છે સ્ટાર દ્વારા, સ્ટાર દોરી દો. કેટલા ટકા ખર્ચ દર્શાવ્યો તો? 15%. સાઈડમાં બહાર લખી દો 15%. રેડી? તો એની સાથે થઈ મિત્રો આપણે આખી આ છે વૃત્તાંશ આકૃતિ ક્લિયર કમ્પ્લીટ. રેડી? હવે આનું આપણે વિશ્લેષણ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ? તો કહી શકાય કે વિદ્યાર્થી દ્વારા જુદી જુદી વસ્તુઓ પાછળ જે ખર્ચ કરવામાં આવે છે તે આપણને આપવામાં અથવા તો વૃત્તાંશમાં દર્શાવવામાં આવ્યો છે. વર્તુળની અંદર વૃત્તાંશ આકૃતિમાં દર્શાવ્યો છે. એમાં વિદ્યાર્થી કુલ ટોટલ છે તે ખર્ચ 100% માંથી 20% જેટલો ખર્ચ છે તે ચોપડીઓ પાછળ, 5% ખર્ચ સ્ટેશનરી પાછળ, 30% ખર્ચ સાધનો અને કોમ્પ્યુટર અને ફોન પાછળ, 30% ખર્ચ નાસ્તા પાછળ અને 15% ખર્ચ કપડા પાછળ કરે છે. તો આપણે કેવું કહી શકાય મિત્રો કે વૃત્તાંશ પરથી એવું કહી શકીએ કે વિદ્યાર્થી સૌથી વધારે પોતાના ખર્ચ બે વસ્તુઓ પાછળ કરે છે, સાધનો, ફોન અને કોમ્પ્યુટર પાછળ. અને બીજું કીધું છે નાસ્તા પાછળ સૌથી વધારે ખર્ચ કરે છે અને સૌથી ઓછો ખર્ચ વિદ્યાર્થી છે તે 5% સ્ટેશનરી પાછળ ખર્ચ કરે છે. જ્યારે એનાથી બીજા નંબરે ઓછો ખર્ચ વિદ્યાર્થી 20% જેટલો એ ચોપડીઓ પાછળ કરે છે અને 15% જેટલો ખર્ચ છે તે વિદ્યાર્થી શેની પાછળ કરે છે મિત્રો? કપડા પાછળ કરે છે એવું કહેવાય. આમ આપણે કહી શકીએ કે સૌથી વધારે વિદ્યાર્થી છે તે નાસ્તા, ફોન, કોમ્પ્યુટર એની પાછળ, સૌથી ઓછો છે તે સ્ટેશનરી પાછળ ખર્ચ કરે છે.
તો આ મિત્રો આપણી વૃતાંશ આકૃતિની સમજૂતી એનું વિશ્લેષણ છે તે અહીંયા સંપૂર્ણપણે પૂરું. હવે આપણો છે તે આગળનો સવાલ છે તેને સમજીએ છીએ. વૃતાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. રેડી? જ્યારે આપણે વૃતાંશ આકૃતિ મિત્રો દોરતા હોઈએ ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે. બરાબર? કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? તો જો વૃતાંશના 360 વૃતાંશ હોય છે. આ મિત્રો સરવાળો કરી લો, તમને કીધું હતું ફરીથી ટ્રાય કરવા માટે 72 18 108 108 અને 54 કુલ ટોટલ 360 જ થાય. એટલે વૃતાંશ છે એ કેટલા હોવો જોઈએ? 360 હોય છે અને આપણી આકૃતિમાં આપણા 360 થવા જોઈએ. બીજું કીધું છે માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે, એના આધારે મિત્રો પેટા મૂલ્યના આધારે વૃતાંશ શોધવામાં આવે છે. આપણે વૃતાંશ શોધ્યું મિત્રો, આની પહેલા તમને છે તે સમજાવ્યું હતું. પેટા મૂલ્ય એટલે આપણે જે ખર્ચ આપેલો હતો 20%, 5%, 30%, 30%, 15%, આ પેટા મૂલ્ય કહેવાય. એના આધારે વૃતાંશ શોધવામાં આવે છે. અને દરેક પેટા વિભાગના વૃતાંશનો સરવાળો, એટલે આપણે જે વૃતાંશ શોધ્યું એ બધા જ વૃતાંશનો સરવાળો કેટલો થવો જોઈએ? 360 અંશ થવો જોઈએ. હમણાં કીધું, ફરીથી કહું છું મિત્રો, જોઈ લો 72, 18, 108 અને 54 સરવાળો કરો 360 થઈ જશે. બરાબર છે? ત્રીજી અગત્યની બાબત કીધી છે, કોઈ પણ બે સમયગાળો, કોઈ પણ બે પ્રદેશોની સરખામણી કરવી હોય તો સરખામણી કરવા માટે પાસે એટલે કે નજીક બાજુમાં બે વૃતાંશ આકૃતિ દોરવામાં આવે છે. દાખલા તરીકે આપણે અહીં લખું છું મિત્રો 1951 નો સાક્ષરતાનો દર અને 2011 નો સાક્ષરતાનો દર. આની સરખામણી કરવી હોય આવકની, ખર્ચની, રાષ્ટ્રીય આવક, આર્થિક વિકાસ ગમે તે, તો આવા બે સમયગાળા માટે અથવા તો બે પ્રદેશો, દાખલા તરીકે ભારત અને ચીનના આર્થિક વિકાસના દરની સાથે આપણે સરખામણી કરવી હોય, ભારત અને ચીનના સાથે વિદેશ વ્યાપારની સરખામણી કરવી હોય તો બંને દેશોની બાજુમાં શું કરવામાં આવે? વૃતાંશ આકૃતિ દોરવામાં આવે છે. સમયગાળાની સરખામણી કરવી હોય તો પણ આ બંને વર્ષની બાજુમાં વૃતાંશ આકૃતિ દોરવામાં આવે છે. બરાબર છે મિત્રો? તો આપણો વૃતાંશ આકૃતિ વાળો આખો સવાલ અહીંયા સંપૂર્ણપણે પૂરો. રેડી? છેલ્લો સવાલ છે આપણો નવો, આલેખના પ્રકારો જણાવો. આ સવાલ આપણને બોર્ડની એક્ઝામમાં 2 ગુણની અંદર પૂછાયો. આલેખના પ્રકાર જણાવો. તમારે માત્ર મિત્રો આલેખના પ્રકારના નામ જ લખવાના છે, બીજું કંઈ નથી લખવાનું. કેમ? માત્ર 2 ગુણની અંદર જ પૂછેલો છે. તો આપણે જોઈએ છીએ કે અલગ અલગ કેટલા પ્રકારના આલેખ હોય તે. મિત્રો અર્થશાસ્ત્રની અંદર અલગ ઘણી વખત સમજૂતીઓ આપવા માટે અલગ ઘણા બધા પ્રકારના આલેખો છે, તે આલેખોનો ઉપયોગ કરવામાં આવે છે. તો એમાંથી છે જે આપણે આપણા અભ્યાસક્રમમાં બધા આમાંથી પણ નથી, પરંતુ આપણે અહીં પાસે કેટલાનો આપણે માહિતી મેળવીએ છીએ. ચલો, સૌપ્રથમ આલેખ છે તે કયો છે? સામયિક શ્રેણીના વર્ણો દર્શાવતા આલેખ. કયા આલેખ કીધા છે મિત્રો? સામયિક શ્રેણીના વર્ણો દર્શાવતા આલેખ. બરાબર છે? ઓકે, ચાલો. બીજો પ્રકાર આપણે કીધો છે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી. કઈ મિત્રો? બીજો આલેખનો પ્રકાર છે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખો. હવે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખોના પાછા 4 ક્ષેત્ર મિત્રો પેટા પ્રકાર પડે છે. કયા 4 પેટા પ્રકાર પડે છે? તો કે પહેલું કીધું છે આપણે મિત્રો સ્તંભાલેખ, બીજું આવૃત્તિ બહુકોણ, ત્રીજું આવૃત્તિ વક્ર અને ચોથું કીધું છે સંચયી આવૃત્તિ. સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખો એ બીજો મેન પેટા
બીજું આવૃત્તિ બહુકોણ, ત્રીજું આવૃત્તિ વક્ર અને ચોથું સંચયી આવૃત્તિ. અને ત્રીજો મેં આલેખનો પ્રકાર છે મિત્રો તે કયો? લઘુ ગુણક આધારિત, જેને આવું પણ કહેવાય મિત્રો લોગ આધારિત આલેખ. બરાબર છે મિત્રો? તો આલેખના પ્રકારો વાળો સવાલ છે, યાદ રાખજો મિત્રો, બે ગુણની અંદર બોર્ડની એક્ઝામમાં આપણને પૂછાય છે. રેડી? તો આની સાથે મિત્રો આપણો આ છે સવાલ અહીંયા સંપૂર્ણપણે પૂરો. તમારે શું કરવાનું છે હોમવર્કની અંદર તે ધ્યાન રાખજો. હોમવર્કની અંદર તમારે આ જે વૃત્તાંશ આકૃતિ છે એ વૃત્તાંશ આકૃતિ તમારે પાકી નોટબુક છે તમારી, એ પાકી નોટબુકની અંદર છે તે દોરવાની છે. ચલો લેવા દો. આ વૃત્તાંશ આકૃતિ છે રફ નોટબુકની અંદર દોરજો. રેડી? વૃત્તાંશ આકૃતિ ક્યાં દોરવાની છે મિત્રો? રફ નોટબુકની અંદર દોરવાની છે. પરફેક્ટ, વ્યવસ્થિત. રેડી? ઓકે. અને પાકી નોટબુકની અંદર મિત્રો તમારે આ સવાલ લખવાનો છે. કયો? આલેખના પ્રકારો જણાવો. આ સવાલ ક્યાં લખવાનો છે મિત્રો? પાકી નોટબુકની અંદર લખવાનો હશે. રેડી? ઓકે. ખાલી લખવાનો જ નથી આ સવાલ, સાથે સાથે શું કરવાનો? કમ્પ્લીટ મોઢે પણ કરવાનો હશે. ઓકે. જ્યારે તમે નોટબુક બતાવવા આવશો મિત્રો, અહીંયા બોલાવીશું ત્યારે આ સવાલો બધા પૂછીશ, ધ્યાન રાખજો. નોટબુક તપાસતા. રેડી? ઓકે. તો મિત્રો આજના છે તે ઓનલાઈન વિડિયો લેક્ચરની અંદર બસ અહીંયા જ અટકીએ છીએ. અસ્તુ. જય